હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. સરસ મજાની કેસુડાની સિઝન આવી ગઈ છે, તો ચાલો આજે કેસુડામાંથી બનાવીએ આપણે કેસુડાનો સાબુ. મેં થોડાક કેસુડા સૂકવી નાખ્યા છે. હવે જો સૂકવેલા કેસુડાનો સૂપ બનાવવો હોય તો એનો પાવડર કરી અને મેલ્ટ ગ્લિસરીનમાં જે મેલ્ટ કરીએ એની અંદર નાખી દેવાનો રહેશે, નહીં તો આવી રીતે. અને થોડાક કેસુડા આવી રીતે ગરમ પાણીમાં ગેસ ઉપર એને પાણી બોઇલ થાય એટલે એમાં પલાળી નાખ્યા છે. હવે એક તપેલીમાં પાણી લઈ લેવાનું છે. એ ગેસ ચાલુ કરી અને થોડુંક એને બોઇલ થવા દેવાનું છે. ઇન બિટવીન એ તપેલીની અંદર આવે એ વાસણમાં મેં આવો સોપ બેઝ જે ઓનલાઈન ઇઝીલી મળી જાય છે એ સોપ બેઝ મંગાવી લીધો છે. એ સોપ બેઝના ઝીણા ઝીણા કટકા કરી અને પછી ડબલ બોઇલરમાં જે પાણી ઉકાળ્યું હતું એની અંદર આ વાસણ પકડી અને ડબલ બોઇલરમાં એ મેલ્ટ કરવાનું છે. ઇન બિટવીન પલાળેલું જે કેસુડા છે એમાંથી પાણી કાઢી લેશું. હવે જો આ ગ્લિસરીન એટલે જે સોપ બેઝ છે એ મેલ્ટ થઈ ગયો છે સરસ મજાનો. એની અંદર આપણે જે કેસુડાનું પાણી હતું એ એડ કરી લેશું. મેં અહીંયા ઘણું કર્યું પણ બીજી વાર મારે બનાવવું પડે, થોડુંક પતલું થઈ ગયું એટલે તમે જસ્ટ 1 ચમચી જેટલું જ એમાં પાણી એડ કરજો. મેં બીજી વાર કર્યું, બહુ પરફેક્ટ અને એકદમ મસ્ત થાય છે. બસ, અને કોઈ પણ ડિસ્પોઝેબલ વાટકી હોય કે તમને જે શેપ દેવો હોય એમાં મોલ્ડમાં એને ઠંડુ થવા દેવાનું. બસ રૂમ ટેમ્પરેચરે થશે એટલે ઓટોમેટિક આવું સરસ થીક અને સોપનો આકાર જેવો જ આકાર થઈ જશે ને બહુ સરસ લાગશે. જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.